નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી, માતા સરસ્વતીજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીને આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં ખૂબ જ ઉપયોગી, દરેક પરીક્ષામાં પણ એના વિશે 2 માર્કનો પ્રશ્ન જેને કહી શકાય એ હોય જ છે, એવો ખૂબ જ ઉપયોગી ટોપિક એટલે કે નિપાત. નિપાત એટલે શુંથી લઈ અને એના પ્રકાર કયા છે, એને આપણે કઈ રીતે સરળતાથી ઓળખી શકીએ એ અંગેની વિસ્તૃત સમજ આજે આપણે મેળવીશું. એ પહેલાં એક સારા વિચારોની સાથે છે આપણે આપણા વિડીયોની શરૂઆત કરવાની છે. બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે નસીબનું ચક્ર છે એ સદા ફરતું રહે છે. ક્યારેક ચડતી હોય, ક્યારેક પડતી હોય. સારા નરસા દિવસો છે એ તો આવતા જ રહેતા હોય છે, પરંતુ એ બધું બાજુમાં રાખી ઘણા વિદ્યાર્થી એકદમ ટેલેન્ટ હોય, ઘણા વિદ્યાર્થી નબળા હોય, તો કોઈની પણ સાથે આપણે આપણી સરખામણી કરવાની નથી. માત્ર સરખામણી કોની સાથે કરવાની છે? આપણી જાત સાથે કરવાની છે કે મારામાં નેગેટિવિટી કેટલી છે, નકારાત્મકતા કેટલી છે, એ બધીને દૂર કરવાની છે. ત્યારે જ મહેનતનું ફળ મળે. અને મહેનત કરવા માટે નકારાત્મક વિચારો છે, નથી આવડતું એવા બધા વિચારોને દૂર કરવાના છે. પોઝિટિવ વિચારોની સાથે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે વાંચન કરવા બેસો, લખવા બેસો, ત્યારે રોજે પહેલી વખત વાંચવા લખવા બેસો ત્યારે 3 વખત ઓમકારનો જાપ કરવો, ઓમનું ઉચ્ચારણ કરવું, ઊંડો શ્વાસ લેવો અને ધીમે ધીમે કરીને એને છોડવો, જેથી એકાગ્રતા છે એ વધે છે, મનના અન્ય વિચારો છે એ શાંત થાય છે અને તમે જે વાંચો એ તમને સરળતાથી યાદ રહી જાય છે. તો તમે જે વાંચેલું છે, લખેલું છે એ તમને સરળતાથી યાદ રહી જાય. અને વારે વારે નથી આવડતું એ ઉચ્ચારણ નથી કરવાનું. મને આવડે છે, હું વાંચું છું, એ મને યાદ રહી જાય છે. પરીક્ષામાં પણ હું એના સાચા ઉત્તરો લખી શકું છું, કારણ કે આ સમય છે એ મારા માટે ખૂબ જ કિંમતી સમય છે, અમૂલ્ય જેને કહી શકાય એવો સમય છે. એવા વિચારોની સાથે શરૂઆત, રોજ સારા વિચારોની સાથે શરૂઆત કરવાની, કારણ કે સમય છે એ કોઈની રાહ જોતો નથી. કાલે કરીશું તો ક્યારેય કાલ આવતી જ નથી. જ્યારે આવે છે ત્યારે આજ બનીને આવે છે. તો આવા સારા વિચારોની સાથે કે કાલ કરી અને આપણે જો આપણા કામને, વાંચનને, જે તૈયારી કરવાની છે એ તૈયારીને કાલ ઉપર છોડતા હોઈએ, તો બધા મિત્રોને મારું એટલું સૂચન છે કે કાલ નહીં, આજે જ કરવાનું છે, અત્યારે જ કરવાનું છે અને કરવું જ છે. એવા સારા વિચારોની સાથે જે પરીક્ષાની તૈયારી કરો છો એ પરીક્ષાની તૈયારીમાં આજથી જ લાગી જાઓ, અત્યારથી જ લાગી જાઓ ધ્યાનથી. પછી જુઓ તમને કેટલી સફળતા મળે છે. આ મારો ખુદનો અનુભવ છે. મેં પણ પરીક્ષાઓ પાસ કરેલી છે, સફળતા મેળવેલી છે, સારી પોસ્ટ પણ મેળવેલી છે. તો મારા અનુભવ પરથી કહું છું કે જો આપણે મહેનત કરીએ છીએ, સમયનો સદુપયોગ કરીએ છીએ, તો ઈશ્વર આપણી સાથે હંમેશા રહે છે. ચાલો આજે આપણે નિપાત એટલે શું એનો અભ્યાસ કરીશું. એને કઈ રીતે ઓળખી શકાય એ અંગેની માહિતી મેળવશું. ગુજરાતી ભાષામાં થોડાક ઘટકો એવા છે જે સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ કે ક્રિયાપદની સાથે એમના અનુગો કે નામયોગીવાળા રૂપ સાથે પણ આવે છે.
અને ભાર વગેરે કેટલીક વિશિષ્ટ અર્થ છાયાઓ દર્શાવે છે. આ ઘટકો કોઈક અપવાદ બાદ કરતાં બધે એક જ અંગ ધરાવે છે. આપણે તેને નિપાત તરીકે ઓળખીએ છીએ. હવે એને ટૂંકમાં સમજો. ભાષાના જે ઘટકો સંજ્ઞા, વિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર, આગ્રહ, વિનંતી, સીમા મર્યાદા વગેરે જેવા અર્થનો ઉમેરો કરે તેને શું કહેવામાં? તો કે નિપાત. તમને સરળતાથી યાદ રહી જાય કે નિપાત એટલે શું? તો કે સંજ્ઞા હોય, વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય, ક્રિયા કરતું પદ છે એની સાથે આવી અને બેસે અને એના ઉપર ભાર લગાડે. ઘણી વખત છે આગ્રહ કરતું હોય એ રીતનું વાક્ય બનાવે, ઘણી વખત વિનંતી કરતું હોય એ રીતનું વાક્ય બતાવે, કે ઘણી વખત સીમા મર્યાદા બતાવે. એવા અર્થમાં જ્યારે એનો ઉપયોગ થાય ત્યારે તેને શું કહેવામાં આવે છે? નિપાત તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 2 ઉદાહરણ આપેલા છે. એક નિપાતવાળું છે અને એક નિપાત વગરનું છે. મયુર શાળાએ ગયો, તો એની અંદરથી એક પણ નિપાત જોવા મળશે નહીં, કારણ કે એમાંથી એક પણ અક્ષર એવો નથી કે જેને આપણે કાઢી અને વાંચી શકીએ. મયુર શાળા ગયો, અધૂરું વાક્ય લાગે ને? મયુર શાળાએ ગયો ત્યારે વાક્ય પૂર્ણ બને છે, પરંતુ એની અંદર નિપાત નથી. હું શું કામ કહું છું આ રીતનું તમને? કે જ્યારે તમને નિપાત ઓળખવાનું કહે ત્યારે પહેલાં તમે જે વાક્ય આપેલું છે એ વાક્યને વાંચવાનું. ત્યાર પછી તમને એમ લાગે કે આ શબ્દ અક્ષર છે એને કાઢીને વાંચું છતાં પણ એમાં કોઈ પરિવર્તન થઈ શકતું નથી, એના અર્થ પણ બદલાતો નથી અને વાક્યને આપણે સરળતાથી વાંચી શકીએ, ત્યારે એની અંદર નિપાત હોય. અને એ જ નિપાત હોય કે જેને આપણે કાઢીએ ત્યારે પણ વાક્યના અર્થમાં કોઈ પરિવર્તન થાય નહીં. મયુર જ શાળાએ ગયો, નિપાતવાળું વાક્ય છે. હવે જ છે એ નિપાત છે, એને કાઢીને તમે વાક્ય વાંચો. મયુર શાળાએ ગયો, અર્થમાં પરિવર્તન આવ્યું? વાક્ય રચનામાં પરિવર્તન આવ્યું? તો કે નહીં. તો જ શું છે? જ એ નિપાત છે. નિપાતની ઓળખ જ એ છે કે વાક્યની અંદરથી એને દૂર કરી અને ફરીથી વાક્ય વાંચવામાં આવે તો પણ વાક્યમાં કોઈ પરિવર્તન કે અધૂરું વાક્ય લાગતું નથી. એ જ તમારો નિપાત હોય. જો સાદામાં સાદી રીતે, સરળ રીતે તમારે નિપાતને ઓળખવો છે તો પહેલાં વાક્યને વાંચવાનું, પછી તમને જે ભારવાચક, સીમાવાચક, આગ્રહ કે વિનંતીરૂપી શબ્દ અક્ષર લાગતો હોય એ દૂર કરીને ફરી વાંચો. જો એની વાક્ય રચનામાં, એના અર્થમાં કોઈ જ પરિવર્તન ન થતું હોય તો એ તમારો નિપાત હોય. હવે નિપાતના પ્રકાર: ભારવાચક, સીમાવાચક, વિનયવાચક, પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત. સૌથી પહેલાં ભારવાચક નિપાત. જે નિપાત ભારવાહી અર્થ બતાવે છે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. કે વાક્યની અંદર જે ક્રિયા થતી હોય, સંજ્ઞા હોય, વિશેષણ હોય, એના ઉપર છે ભાર દર્શાવે. એ કયો અક્ષર હોય? તો કે એ જ અક્ષર નિપાત હોય. ઉદાહરણ દ્વારા સમજો. મહેશ જ આ કામ કરી શકશે. સંતોષ બ્રહ્મભટ્ટે જ તેને એ પ્રમાણે કહ્યું હતું. વિજય તો આ કામ કરશે જ. રિદ્ધિય ભજન ગાશે. સચિન પણ ક્રિકેટ રમશે. અધિકારી સુદ્ધા સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે મહેશ જ આ કામ કરશે. કોઈ કાર્ય કરવાનું છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે,
પરંતુ અહીંયા નામ આપેલું છે, સંજ્ઞા આપેલી છે કે મહેશ જ, મહેશની ઉપર કે આ એક જ એવો છે કે જે આ કામ કરી શકશે. જ શું છે? એ ભારવાચક નિપાત છે. જને દૂર કરીને તમે વાક્યને વાંચો, મહેશ આ કામ કરી શકશે. વાક્ય રચનામાં કોઈ પરિવર્તન આવતું નથી, અર્થમાં પણ કોઈ પરિવર્તન આવતું નથી. એટલા માટે જ શું છે? તો કે નિપાત છે. બીજું, સંતોષ બ્રહ્મ ભટ્ટે જ તેને એ પ્રમાણે કહ્યું હતું. એની અંદર પણ જ છે એ ભારવાચક નિપાત છે. જને હટાવીને તમે વાંચન કરો, સંતોષ બ્રહ્મ ભટ્ટે તેને એ પ્રમાણે કહ્યું હતું. વાક્ય રચનામાં કાંઈ પરિવર્તન આવ્યું? તો કે નહીં. જો તમને એમ થાય જ છે પછી પાછળ એ પણ છે, તો એ રીતે સંતોષ બ્રહ્મ ભટ્ટે જ તેને પ્રમાણે કહ્યું હતું છે એ નિપાત નથી, કારણ કે વાક્ય રચના ખોટી લાગે, અધૂરી લાગે. એટલે જ શું બને છે? ભારવાચક નિપાત. વિજય તો આ કામ કરશે જ, તો એની અંદર તો પણ છે અને જ પણ છે. તમે જોઈ શકો છો, તો વધારે ભાર આપે છે. વિજય તો આ કામ કરશે જ, તો છે ભારવાચક નિપાત છે. એને હટાવો ને વાક્ય વાંચો, વિજય આ કામ કરશે જ, તો એ ભાર તો આપી દીધો. તો છે એ શું છે? એ ભારવાચક નિપાત છે. વિજય તો આ કામ કરશે, તો જ પણ છે એ નિપાત ગણી શકાય, તો પણ ગણી શકાય. પણ જ છે એ અંતે છે. જો વચ્ચે મળતો હોય નિપાત, તો તમે એ કઈ લઈ છે એ ઓપ્શનમાં હોય તો એ પ્રમાણે તમારે પસંદગી કરવાની થશે. ત્યાર પછી સિદ્ધિય રિદ્ધિય ભજન ગાશે. ય છે એ ભારવાચક નિપાત છે કે રિદ્ધિય ગાશે. બીજા પણ ગાવાના છે, એની સાથે રિદ્ધિ પણ ગાવાની છે. એટલા માટે રિદ્ધિય ય છે એ ભારવાચક નિપાત છે. એને હટાવીને વાક્ય વાંચો, કોઈ રચનામાં પરિવર્તન નહીં થાય. રિદ્ધિ ભજન ગાશે. સચિન પણ ક્રિકેટ રમશે. પણ છે એ ભારવાચક છે, પણ હટાવીને વાક્ય વાંચો, સચિન ક્રિકેટ રમશે. અધિકારી સુદ્ધા સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. સુદ્ધા ભારવાચક નિપાત છે. એને હટાવીને વાક્ય વાંચો, અધિકારી સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. કાંઈ પરિવર્તન આવે છે? તો કે નહીં. એટલા માટે વારે વારે કહું છું વિદ્યાર્થી મિત્રો, જ્યારે નિપાત ઓળખવાનો થાય ત્યારે તમારે વાક્યને પહેલાં વાંચવાનું, ત્યાર પછી તમને જે નિપાત લાગતો હોય, ભારવાચક લાગતો હોય, એ અક્ષરને હટાવીને વાક્યને ફરીથી વાંચવાનું. જો વાક્ય રચનામાં કોઈ પરિવર્તન આવતો નથી, એનો અર્થ સમજાઈ જાય છે, હેતુ શું છે, કેવા શું માંગે છે એ સમજાઈ જાય છે, ત્યારે વાક્ય રચના તમારી સાચી બની જાય છે. છતાં પણ તમે નિપાત છે એને ઓળખી શકો છો કે આ જ નિપાત છે. ત્યાર પછી તમારે ક્યારેય તમારો જવાબ છે ખોટો નહીં પડે. નિપાત દર્શક શબ્દો જ, તો, અહીંયા ચ નહીં પરંતુ ય અને પણ સુદ્ધા એ શું છે? તો કે ભારવાચક નિપાત છે. ઉપરના રેખાંકિત પદો પ ભાર દર્શાવે, તેથી તે ભારવાચક નિપાત કહેવાય. ત્યાર પછી સીમાવાચક નિપાત, જે બીજો પ્રકાર છે કે સીમા બતાવે, મર્યાદા જેને આપણે કહી શકાય, હદ પણ કહી શકાય, એ બતાવે. ત્યારે શું થાય? તો કે સીમાવાચક નિપાત, જેમાં સીમા કે મર્યાદા અંકિત થતી હોય અને સીમા મર્યાદાનો અર્થ વ્યક્ત થતો હોય, તેને સીમાવાચક નિપાત કહેવાય છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે મને ગાંધીનગર પહોંચતા ફક્ત 1 કલાક લાગે છે. માત્ર તમારી ઈચ્છા ખાતર હું આવીશ. તદ્દન ક્ષુલ્લક વાતના કારણે મોટો ઝઘડો થયો. સચિનના ગયા પછી ભારતીય ટીમ સાવ નિરાધાર બની ગઈ. છેક આવું થશે તેની તો કલ્પના જ નહોતી.
મને ગાંધીનગર પહોંચતા 1 કલાક લાગે છે. ફક્તને હટાવીને તમે વાક્ય વાંચો, કોઈ પરિવર્તન આવતું નથી. ફક્ત છે એ સીમા બતાવે છે કે માત્ર ને માત્ર 1 જ કલાક થાય છે. મને ગાંધીનગર પહોંચતા 1 કલાક લાગે છે. તો ફક્ત શું છે? તો કે સીમા બતાવે છે, મર્યાદા બતાવે છે. એટલે સીમાવાચક નિપાત. માત્ર તમારી ઈચ્છા ખાતર હું આવીશ. માત્ર છે એ કોઈ વિનંતી કરે, આગ્રહ કરે ત્યારે એને કહેવાના ઘણી વખત આપણે ઉપયોગ કરતા હોય છે કે ના ના કાંઈ વાંધો નહીં, માત્ર તમે કહો છો ને એટલા માટે હું આવી જઈશ. તો માત્ર એ શું બતાવે છે? મર્યાદા બતાવે છે કે તમારી ઈચ્છા છે એનું હું ઉલ્લંઘન કરી શકતો નથી. તમારી ઈચ્છા ખાતર હું આવીશ. તો માત્ર છે એ સીમાવાચક નિપાત છે. ત્યાર પછી તદ્દન. ક્ષુલ્લક વાતના કારણે મોટો ઝઘડો થયો. તદ્દન છે એ સાવ નાની અમથી વાતના અર્થમાં છે કે માત્ર નાની એવી વાત હતી અને ઝઘડો છે એ મોટો થયો. તો તદ્દન એ સીમાવાચક નિપાત છે. સચિનના ગયા પછી ભારતીય ટીમ સાવ નિરાધાર બની ગઈ. સાવને દૂર કરીને તમે વાંચો. સચિનના ગયા પછી ભારતીય ટીમ નિરાધાર બની ગઈ. વાક્ય રચનામાં કોઈ જ પરિવર્તન નથી. એટલે સાવ શું બને છે? તો કે સીમાવાચક નિપાત. છેક આવું થશે તેની તો કલ્પના જ નહોતી. તો છેક એ સીમાવાચક નિપાત છે એને હટાવીને તમે વાક્ય વાંચો. આવું થશે તેની તો કલ્પના જ નહોતી. તો નિપાત દર્શક શબ્દો માત્ર, ફક્ત, તદ્દન, સાવ, છેક આ બધા સીમાવાચક નિપાત છે. અને વારે વારે કહું છું કે માત્ર નિપાતને ઓળખવા માટે એટલું જ યાદ રાખવાનું કે એ એકાક્ષરી છે તો એ અક્ષરને તમે હટાવીને જોવો. શબ્દના રૂપમાં છે તો એ શબ્દને હટાવીને તમે વાક્ય ફરીથી વાંચો. તમને ખ્યાલ આવી જશે કે એ નિપાત વાક્યની અંદર કયો છે. જો એ રીતે તમે તૈયારી કરો છો તો કોઈ પણ પરીક્ષાની અંદર તમારો 1 પણ માર્ક કપાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમારો ખૂબ જ એવો સારો પ્રતિભાવ મળી રહ્યો છે, જેના લીધે અમને છે આગળને આગળ વ્યવસ્થિત આથી પણ વધારે કઈ રીતે તમને સારું આપી શકીએ એના માટેની પ્રેરણા મળતી રહે છે. તો મારી આ ચેનલ પર જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા સાથી મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો. અને તમારા જે પ્રતિભાવ છે, સારા છે, તમને જે વિડીયો કેવો લાગે છે, કેટલો અમારે હજી સુધારો કરવાની જરૂર છે એ અંગે જો તમારા પ્રતિભાવ આપો તો અમને વધારે ગમશે, કે જેના લીધે અમને ખ્યાલ આવે કે અમારે હજી કેટલું પરિવર્તન કરવાની જરૂર છે, સુધારો કરવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી સાથ અને સહકાર આપ્યો છે, આગળ પણ આપતા રહેજો.